મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, જ્યાં ગાંજાનો પાકનું વાવેતર ઝડપાયું છે। અમરેલીમાં ગાંજાનું વાવેતર ઝડપવામાં આવ્યું છે। બગસરાના જામકા ગામેથી ઝડપાયું આ ગાંજાનું વાવેતર। ખેતરમાં ગાંજાનું વાવેતર એસઓજીએ ઝડપ્યું છે। ખેતરમાં કપાસની આડમાં કર્યું હતું આ વાવેતર। 22 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। દિલીપ પારગીની એસઓજીએ ધરપકડ કરી છે। બગસરાના જામકા ગામેથી ઝડપાયું ગાંજાનું વાવેતર। જી પરેશ, જણાવશો કે આ જે ગાંજાનું વાવેતર ઝડપાયું છે તેની શું છે વધુ વિગત? જી બિલકુલ, અમરેલી જિલ્લાનું જે બગસરા છે અને બગસરા તાલુકાનું જે જામકા ગામ છે, આ જામકા ગામે જે ખેડૂતના ખેતરમાં જે ભાગિયું રાખીને જે વાવેતર કરતા હતા અને ત્યાં કપાસનું વાવેતર કરેલું હતું અને આ કપાસની આડમાં જ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે। અને આ વાવેતર કરતા અમરેલી જે એસઓજી છે, આ એસઓજીએ બાતમીના આધારે તપાસ કરી અને તેમની ધરપકડ કરવામાં આવી છે। જોકે જે બગસરાનું જે જામકા ગામ છે ત્યાં ખેડૂતના ખેતરમાં ગાંજાનું જે એસઓજીએ જે વાવેતર જે ઝડપ્યું છે ત્યારે 22 કિલો 126 ગ્રામ જથ્થા સાથે એક ઇસમ જે હતો એમને દબોચી લીધો છે। મોબાઈલ વગેરે જેવી ચીજ વસ્તુઓ તમામ મળી 2,26,260 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી અને બગસરા પોલીસને વધુ તપાસ માટે સોંપી આપવામાં આવ્યો છે। જી આભાર। ખેતરમાં કપાસની આડમાં કર્યું હતું ગાંજાનું વાવેતર। 22 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરાઈ। અમરેલીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું।